ગુજરાતભરના તાજા અને સચોટ સમાચાર મેળવવા માટે અમારી રાષ્ટ્રીય સમાચાર ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પર ક્લિક કરો. વેડ રોડ ખાતે આવેલી જ્ઞાનગંગા વિદ્યાલયમાં ડૉક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણનના જન્મદિન નિમિત્તે શિક્ષક દિનની ઉજવણી કરવામાં આવી હતી. શાળાના બાળકો શિક્ષક બનીને સરસ મજાનું શૈક્ષણિક કાર્ય કરાવી શિક્ષક બનવાનો લાવો લીધો હતો. તેમજ શિક્ષક દિનના આ વિશેષ દિન નિમિત્તે શાળાની પરંપરા અનુસાર શાળામાં ગુરુજન સન્માન સમારોહનું આયોજન કરવામાં આવેલ હતું. આ સમારોહમાં નિવૃત્ત સારસ્વત અનિલભાઈ ભટ્ટનું શાલ તથા સન્માનપત્ર વડે સન્માન કરવામાં આવ્યું હતું. લાયન્સ ક્લબના લાયન ડિમ્પલબેન લોટવાલા, મનુભાઈ ગોંડલિયા, કાલી માતા પબ્લિક ચેરિટેબલ ટ્રસ્ટ મહિલા મંદિરના મંત્રી રામપ્રસાદ દાસ અને ખજાનચી પ્રદીપ મૈતી અને સુરત બેંગાલી જ્વેલર એસોસિએશન પ્રમુખ સુભાષ જાના ઉપસ્થિત રહ્યા હતા. શાળાના વિદ્યાર્થીઓએ શિક્ષકની ગરિમા સમજાવતી કૃતિઓ રજૂ કરી શિક્ષકનું મહત્ત્વ સમજાવ્યું હતું. શાળાના શિક્ષકોએ શિક્ષક દિનની સમાજ બાળકોને આપી હતી. શાળાના ટ્રસ્ટી નવનીતભાઈ પટેલે આદર્શ શિક્ષક તથા શિક્ષકનું મહત્ત્વ સમજાવ્યું હતું. શાળાના આચાર્ય કેતકીબેન નાયકે સમગ્ર કાર્યક્રમનું સંચાલન કર્યું હતું અને શિક્ષક દિનની શુભકામના પાઠવી હતી. તુલસી શર્મા સાથે રાષ્ટ્રીય સમાચાર સુરત.